વિસાવદર ચૂંટણીના આજે પરિણામ આવી ચૂક્યા છે ને ગોપાલ ઇટાલિયા 17,000થી વધુ મતોથી તેઓ વિજય થયા છે. પ્રશાંતજી સાથે આ પૂરા મુદ્દાને લઈને આપણે વાત કરીશું કે ગોપાલ ઇટાલિયા કેવી રીતે જીત્યા અને એમનો મિજાજ જે છે એણે ભાજપને કેવી રીતે પછડાટ આપી. તો પ્રશાંતજી, સૌથી પહેલાં તો એ વાત કે ભાજપનું આટલું મોટું તંત્ર હતું, એમના આટલા મોટા ધારાસભ્ય, સીએમ પણ ગયા ત્યાં, તેમ છતાં ગોપાલ ઇટાલિયા આટલી મોટી લીડથી એ જીત્યા છે. શું છે કારણ? એ તો આપણે કિરણ એનું એનાલિસિસ તો આપણે આવનાર સ્ટોરીમાં કરીશું, પણ સૌથી અગત્યનું અત્યારે જે જાણવા જેવું છે, ગોપાલ ઇટાલિયાની સફર એ બહુ અગત્યની છે. ગોપાલ ઇટાલિયા જે અત્યારનું બોટાદ છે, પહેલાં આખો ભાવનગર જિલ્લો હતો, બોટાદનું ટીમડી ગામ છે, ત્યાંથી આવે છે, બહુ સામાન્ય પરિવારમાંથી આવે છે, ખેતીવાડી સાથે જોડાયેલા છે અને 2013ની અંદર અત્યંત સામાન્ય સ્થિતિમાં એ નોકરી લે છે. ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે એ ગુજરાત સરકારનો હિસ્સો બને છે. 2014માં એ ગુજરાત રેવન્યુ સર્વિસમાં એટલે કે મહેસૂલ વિભાગમાં એ ક્લાર્ક તરીકે જોડાય છે. પણ ત્યાં સુધી ગોપાલને કોઈ જાણતું નહોતું. ગોપાલ પોલીસ કોન્સ્ટેબલ અમદાવાદમાં જ નોકરી હતી, માધુપુરા પોલીસ સ્ટેશનમાં. 2014માં પછી એ મહેસૂલ વિભાગમાં જાય છે. પણ ગોપાલ ઇટાલિયાનું નામ પહેલી વખત કોઈએ સાંભળ્યું અને લોકોના કાન સુધી પહોંચ્યું, ચહેરો નહોતો પહોંચ્યો. એ ઘટના છે જાન્યુઆરી 17ની, જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી અને નાયબ મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલ હતા. ત્યારે ગોપાલ ઇટાલિયાનો એક ઓડિયો ખૂબ વાયરલ થયો અને ઘટના એવી હતી કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂ વેચાય છે અને સરકાર એવો દાવો કરતી હતી કે દારૂ ક્યાંય મળતો નથી. તો ગોપાલ ઇટાલિયાએ ટેલિફોન કર્યો હતો નીતિન પટેલને કે ભાઈ બધે જ દારૂ મળે છે, તમે દારૂબંધીના પોકળ દાવાઓ કરો છો. અને પછી એ ઓડિયો ખૂબ વાયરલ થયો. ગોપાલ ઇટાલિયા જોકે નીતિન પટેલને જ્યારે ફોન કરે છે ત્યારે પોતાનું સાચું નામ પણ આપે છે. પછી સસ્પેન્શન સુધીની કાર્યવાહી થાય છે, કારણ કે એક સરકારી કર્મચારી, એક મંત્રીને આખી વાત કહી રહ્યા હતા. તો જાન્યુઆરીનો આ ગાળો જ્યારથી ગોપાલ અસ્તિત્વમાં આવે છે, લોકોના જીવનમાં ચર્ચા થાય છે. પણ માર્ચ 2017 એક અચાનક એવી ઘટના ઘટે છે. એ દિવસે વિધાનસભા ચાલુ હતી, હું વિધાનસભામાં જ હતો અને વિધાનસભાની વ્યવસ્થા એવી છે કે જ્યારે કોઈ મંત્રી કે ધારાસભ્યને પત્રકારો સામે કે કેમેરા સામે વાત કરવાની હોય ત્યારે વિધાનસભાની બહાર આવીને, હાઉસની બહાર આવીને જે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, ત્યાં આગળ આવીને પત્રકારો સાથે વાત કરતા હોય છે. પ્રદીપસિંહ જાડેજા જે તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી હતા, એ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. ત્યાં કોઈને ખબર નહોતી કે ત્યાં એક માણસ ઊભો છે જેનું નામ છે ગોપાલ ઇટાલિયા. અને આપણા પ્રદીપસિંહ જાડેજા છે એ સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી સારી છે એની વાત કરી રહ્યા હતા. ત્યાં પોલીસ અધિકારીઓ હતા, પત્રકારો હતા, કેમેરા ચાલુ હતા અને અચાનક બધાનું ધ્યાન એક માણસ તરફ પડે છે અને ગોપાલ ઇટાલિયા હતા. અને ગોપાલ ઇટાલિયા પોતાનું જૂતું કાઢે છે અને પ્રદીપસિંહ જાડેજાને મારે છે. સદનસીબે જૂતું એમને વાગ્યું નહીં, પણ એમના તરફ ગયું. પછી ત્યાં આગળ જે સલામતી રક્ષકો હતા એ તાત્કાલિક પકડી લે છે અને પછી ગોપાલ ઇટાલિયાને કોર્ડન કરીને ત્યાંથી લઈ જવામાં આવે છે. કેમ માર્યું જૂતું, કોણ છે આ માણસ, એની તપાસ શરૂ થાય છે અને ખબર પડે છે કે આ માણસને સરકાર સામે ગુસ્સો છે, સરકાર સામે નારાજગી છે, એટલે આ હિંમત કરી. એ સરકારી નોકરી ચાલુ હોવા છતાં પછી તો નોકરી ગઈને બધું ગયું. પછી મજાની વાત એક છે કે ગોપાલની આ ઘટના ઘટી અને ત્યારે હું, સોનું, ઉર્વિશ, અમે બધા મેરા ન્યૂઝમાં કામ કરતા હતા. ગાંધીનગરમાં અખબાર ભવન નામની એક જગ્યા છે જ્યાં ઘણા બધા ચેનલની કે અખબારોની ઓફિસ છે. ત્યાં એક દિવસ ગોપાલ અમને મળવા આવે છે. ત્યારે ગોપાલની છાપ એક સામાન્ય માણસની હતી, પણ અમારું જે મેરા ન્યૂઝ ચાલતું હતું એટલે ગોપાલને એક એવો ભરોસો હતો કે જે પ્રકારનું પત્રકારત્વ અહીંયા થાય છે એ આક્રમક પત્રકારત્વ આ લોકો કરે છે, એટલે એને પણ અમને મળવાની ઈચ્છા થઈ ગોપાલ ઇટાલિયાને. અને અમને મળવા આવે છે અને પછી અમે એક મહેમાન છે એટલે અમે એવું કહીએ છીએ કે ગોપાલભાઈ જમશો તમે? એટલે એ કહે છે હા જમીશું. તો જે અખબાર ભવન છે ત્યાં આગળ નીચે કેન્ટીન છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અને ત્યાં આગળ એને અમે જમાડીએ છીએ, અમે સાથે જમીએ છીએ. એ ગોપાલ ઇટાલિયા જમીને ત્યાંથી નીકળી જાય છે અને પછી એવું થાય છે ત્યાં જે કેન્ટીન ચલાવતો હતો એક છોકરો, એનું નામ છે રાહુલ,
અને રાહુલ અમને પૂછે છે કે આ મહેમાન આવ્યા તે કોણ હતું, એટલે અમે કીધું કે ગોપાલ ઇટાલિયા. એટલે કે કોણ છે આ ગોપાલ ઇટાલિયા? પછી અમે કીધું કે જેણે પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું ને એ. તો એ રાહુલ એટલો બધો ગભરાઈ ગયો, એના ચહેરા ઉપર ગભરાટ અમે જોયો. અને પછી મેં સોનુ ઉર્વિશેને એવું ડરાવ્યો પણ ખરો ગમ્મત ખાતર કે અહીંયા સીસીટીવી કેમેરા લાગ્યા છે અને સરકાર ગોપાલ ઇટાલિયા ઉપર સતત નજર રાખે છે, તે જમાડ્યો છે ને હવે પોલીસ તારે ત્યાં આવશે. તો રાહુલ એટલો ડરી ગયો કે કેન્ટીન બંધ કરીને કેટલા દિવસ જતો રહ્યો કે આપણે સરકાર સામે જે લોકો પડ્યા છે એને આપણે જમાડ્યો છે. તો આ તો ગમ્મતની વાત છે. પણ પછી ગોપાલની સફર આગળ ચાલે છે. ગોપાલ 2018માં પછી જે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું એનો પણ હિસ્સો બને છે. પછી એક નવી પ્રથા શરૂ કરી હતી ગોપાલે, કાયદા કથા કહેવાની. એ બહુ લોકપ્રિય થઈ ગોપાલની. ગોપાલની ઝડપ જે છે ને 2017થી લઈને બહુ ઝડપથી આગળ વધી. જ્યારે આમ આદમી પાર્ટીનું એવું કહીએ કે અહીંયા કોઈ છીકણી સૂંઘતું નહોતું અને આમ આદમી પાર્ટી અહીંયા ચાલે, આપણે ત્યાં એક એવી માન્યતા છે કે ત્રીજો પક્ષ કોઈ દિવસ ચાલતો નથી. એ સમયમાં એટલે કે 2020માં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના પ્રમુખ થાય છે, કેજરીવાલને મળીને પાર્ટીની શરૂઆત કરે છે. ત્યારે ગોપાલ ઇટાલિયા ઘણી વખત નવજીવન મળવા આવે ત્યારે હું ગોપાલ ઇટાલિયાને એવું કહું કે તમારી તો ભાજપની બી ટીમ છે, નરેન્દ્ર મોદી ઊભી કરેલી આ તમારી પાર્ટી છે કે ભાજપથી જ્યારે લોકો થાકે ત્યારે મત કોંગ્રેસમાં ન જાય માટે તમને મત આપે. આવું અમારી ચર્ચા અવારનવાર થાય. અને એ ગોપાલ ઇટાલિયા પછી આમ આદમી પાર્ટીને જે કંઈ મળ્યું છે એમાં ગુજરાતમાં જે કંઈ એની તાકાત છે એ ઊભી કરવા ગોપાલ ઇટાલિયાનો રોલ અગત્યનો છે. પછી તો ઘણા બધા લોકો જોડાયા, ચૈતર વસાવા છે, ઈસુદાન ગઢવી છે, ઘણા બધા નેતાઓ છે જેમના હું નામનો ઉલ્લેખ નથી કરતો. 2022ની ચૂંટણી થાય છે અને એવો સમય હતો કે જ્યારે પાટીદાર અનામત આંદોલન સમાપ્ત થઈ ગયું હતું. પાટીદારોને અનામત એટલે જે આર્થિક અનામત મળવાની હતી એ પણ મળી ગઈ હતી. એટલે એવું લાગી રહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને કે આખી ઘટનાનો ફાયદો થશે. એટલે ગોપાલ ઇટાલિયા સુરતથી ચૂંટણી લડે છે અને ત્યાં હારે છે. પણ ગોપાલ ઇટાલિયાની એ સ્પિરિટને સલામ કરવી પડે કે હાર્યા પછી પણ જે લડાયક મિજાજ છે એ યથાવત રહ્યો. પણ પ્રશાંતજી તમે કીધું એમ કે 2017થી તમે એમને મળતા રહ્યા છો, તો આ મિજાજ જે છે એમનો એ મિજાજ પહેલેથી એવો જોઈ રહ્યા છો તમે એમનો? ગોપાલને તમે મળો અને જ્યારે વાત કરો ત્યારે તમને રાજકારણમાં રસ હોય કે ના હોય, પણ ગોપાલને સાંભળીને, ગોપાલને મળીને એવું લાગે કે હા લડાયો, ભલે હારીએ પણ લડવું તો અનિવાર્ય છે. તો ગોપાલનો આ સ્પિરિટ છે કે લડવું એ અનિવાર્ય છે, પરિણામ આવે કે ના આવે આપણું કામ લડવાનું છે. અને એટલા માટે જ વિસાવદરની ચૂંટણી પછી જ્યારે બધું થઈ ગયું હતું ત્યારે ગોપાલ ઇટાલિયાએ જાહેરાત કરી હતી કે હું હારીશ તો પણ વિસાવદરમાં રહીશ. તો આ જે લડાયક સ્પિરિટ છે. અને હવે જે મૂળ વાત ઉપર આવી કે વિસાવદરમાં ગોપાલે ચૂંટણી જાહેર થતાં પહેલાં 4 મહિના પહેલાં ત્યાં ડેરા તંબુ નાખ્યા હતા તેમણે, અને ખૂબ મહેનત કરી એમણે. અને સરકાર, એક તરફ સરકાર હતી, બીજી તરફ કિરીટ પટેલનો પૈસો હતો, સહકારી ક્ષેત્રની તાકાત હતી, જયેશ રાદડિયાનું બધા સંપર્કો હતા, બહુ બધું હતું. એટલે એક તરફ એક જ માણસ ઊભો છે અને એક તરફ આખું સરકારનું ટોળું ઊભું છે અને એમાં પણ જીતવું એ અઘરું હતું. પણ મને એવું લાગે છે કે આ વિસાવદરની જનતા આ 182 વિધાનસભા છે ને એના કરતાં જુદી મને લાગે છે. એનું કારણ એવું છે કે આ જનતાને, એટલે આમ તો બધાને જ ગમે, પણ આ જનતાને વિશેષ રીતે જે માણસ લડે છે, જે માણસ સરકારનું કાઠલો પકડે છે, જે માણસ સરકારની આંખમાં જોઈને વાત કરે છે એ ગમે છે. અને ગોપાલ ઇટાલિયાની એક ખાસિયત એવી છે કે એક તો લડાયક તો છે પણ ગોપાલ ઇટાલિયા પોતે વ્યવસાય વકીલ છે. એટલે કાયદાની સમજ જે છે, એટલે જ્યારે કોઈ માણસને મામલતદારને ત્યાંથી પ્રમાણપત્ર ન મળતું હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા હોય, ત્યારે ગોપાલ ઇટાલિયા કાયદાનો ઉપયોગ કરી કાયદાની ભાષામાં જ્યારે અમલદારો સાથે વાત કરે છે તો આ બધું જ્યારે જનતા જોવે છે, સાથે રહેલું ટોળું, ત્યારે લોકોને ગમે છે અને લોકોને એવું લાગે છે કે આપણો નેતા આવો હોવો જોઈએ. એક્ઝેક્ટલી, બરાબર. એટલે વિસાવદરની જનતાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો પછી આપણું મત શું કામ બગાડવું? મતદારો એવું વિચારતા હોય, અને મોટાભાગના મતદારો એવું વિચારતા કે જેની સરકાર નથી બનવાની એવી પાર્ટીને આપણે શું કામ મત આપવું? પણ આ વિસાવદરની જનતાને
મતદારોને સલામ કરવી પડે કે એ જુદું વિચારે છે કે ભલે અમારો ઉમેદવાર સરકારમાં ન હોય પણ આ વિરોધ પક્ષમાં રહીને પણ અમારી વાત મૂકશે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આવશે. એટલા માટે આ બહુ અગત્યનું છે. આવી રીતે જ્યારે શાસન બીજેપીનું હોય, 156 સીટો જીત્યા હોય, પછી બી ઘણા બધા ધારાસભ્યો એમના પક્ષે ગયા હોય, આટલું બધું મોટું તંત્ર એની સામે એક માણસ લડી રહ્યો છે જેની પાસે એવું નથી, અહીંયા કશું બેઝ આપનો નથી એટલો બધો, તો એ લડવું એના માટે કેટલું મુશ્કેલ ને આવી રીતે જીતવું, આટલી મોટી લીડ સાથે જીતવું. એટલે હું કહીશ કે ગોપાલ ઇટાલિયાની બધી વાત સાથે હું સંમત નથી, બરાબર છે, પણ લોકોને જે વાત ગમે છે, જે વાત કદાચ મારા મતે વ્યાજબી નથી, ગોપાલ ઇટાલિયાના મતે વ્યાજબી પણ હોય, પણ મારા મતે વ્યાજબી મને નથી લાગતી એવી ઘણી બધી વાતો છે. જેમ કે ઉદાહરણ રૂપે કહું કે હર્ષ સંઘવી માટે એવું કહેવું કે 8 પાસ છે, બરાબર છે. હવે આપણને ખબર નથી કે હર્ષ સંઘવી કયા સંજોગોમાં આગળ નહીં ભણ્યા હોય, બરાબર છે. તો એવી રીતના એવું છે કે કેશુભાઈ 5 જ પાસ હતા, 5મું કે 6ઠું જ પાસ હતા. તો રાજકારણને અને શિક્ષણને બહુ નિસ્બત રહી નથી, એટલે વારે ઘડીએ હર્ષ સંઘવી માટે 8 પાસ કે પછી CR પાટીલ માટે બુટલેગર શબ્દ પ્રયોગ કરે. પણ આ બધું મને કે તને કે બીજા કોઈને વ્યાજબી ન લાગે, પણ લોકોને તો ગમે છે, લોકોને તો એવું લાગે છે આવું ગૃહમંત્રીને કહેનારો માણસ કોણ છે. એટલે આ કેમ લોકોને ગમે છે? તો સામાન્ય જનતા જે છે ને એ સરકાર કે પોલીસથી ત્રસ્ત હોય છે, અને એ ત્રસ્ત લોકોને એવું લાગે છે કે આ આપણો અવાજ છે, આ આપણી વાત કરે છે, એટલા માટે ગોપાલ લોકોમાં ક્લિક થાય છે. અને બીજું કે હવે જે વિધાનસભાનું સત્ર આવશે એમાં ગોપાલ બેસશે જ્યારે, તો એ વિધાનસભા ઓબ્વિયસલી એવી નહીં હોય ગોપાલના એન્ટ્રીથી, એવું બધા માને છે. તો શું નહીં, એટલે ભાજપ માટે તો આ બહુ આઘાતજનક વાત છે. એનું કારણ એવું છે કે એક તો ગોપાલ ઇટાલિયાને જરાય નખશીક પસંદ કરતા નથી, બીજા કોઈ પણ એ નેતાને પસંદ કરે પણ ગોપાલ ઇટાલિયા ભાજપને હરગીઝ પસંદ નથી. અને એટલે જ ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડે છે ત્યારે સામે કિરીટ પટેલ છે, અને એટલા માટે મુખ્યમંત્રી પોતે કિરીટ પટેલનું ફોર્મ ભરાવા જાય છે, બરાબર છે. આ બહુ મોટી વાત છે કે મુખ્યમંત્રી કોઈ ઉમેદવારનું ફોર્મ ભરવા લઈ જાય. CR પાટીલ ત્યાં સતત બેઠકો કરે છે, CR પાટીલની બધી સ્ટ્રેટેજીઓ બરાબર છે આમાં ફેલ જાય છે. અને હવે જે ગૃહમંત્રીને 8 પાસ એ કહેતા હોય એની સામે જ આ બેસશે વિરોધ પક્ષની હરોળમાં, બહુ સ્વાભાવિક છે કે એમના માટે તો બહુ આઘાતજનક હશે. હવે એ જ ભાષામાં, એટલે આમાં એવું છે કે ભાજપની ભાષામાં ભાજપને જવાબ આપે એવો એક માણસ આવ્યો છે વિધાનસભા, કારણ કે ભાજપે બેફામ જ બોલે છે, ભાજપ કે બોલવામાં બાકી નથી રાખતું. તો ભાજપને ભાજપની ભાષામાં જવાબ આપી શકે એવો એક નેતા, એક લોકપ્રતિનિધિ હવે આ વિધાનસભામાં આવ્યો છે, એટલે ભાજપને બહુ કટશે. અને નેક્સ્ટ જનરેશનના જે નેતાઓ કહેવાય એવા યુવાન નેતા ગોપાલ ઇટાલિયા જેવા આવવા જોઈએ ઓબ્વિયસલી, પણ આનાથી આપ જે છે એ ગુજરાતમાં રિવાઈવ થશે એવું લાગે છે? આપ આખી પાર્ટીને રિવાઈવ કરી છે? 2 વસ્તુ થશે કે ગોપાલ ઇટાલિયાનું વિસાવદરમાંથી જીતવું એ પહેલાં તો ભારતીય જનતા પાર્ટી માટે ઘાતક છે, કારણ હવે આની અસર 2027માં થનારી વિધાનસભાની ચૂંટણીમાં પડવાની છે, અને ખાસ કરી સૌરાષ્ટ્ર બેલ્ટમાં એ ભાજપને નુકસાન કરે એવી સ્થિતિ નિર્માણ કરશે. અને સૌથી મોટું કોઈને નુકસાન છે તો કોંગ્રેસને છે. કોંગ્રેસે જે પાર્ટી બનાવી હતી પહેલાં, બધી સંયુક્ત દળોએ ઇન્ડિયા નામ આપ્યું હતું, એમાં એવું નક્કી હતું કે ભાઈ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે રહીને લડશે, એટલે 1 બેઠક તમે લડશો, 1 બેઠક અમે લડીશું. પણ એવું ન થયું, આ મુદ્દે એમનું એલાયન્સ તૂટ્યું અને બંને જગ્યાએ કોંગ્રેસની કારમી હાર થઈ. એટલે જેટલા મત વિસાવદરમાં કોંગ્રેસને મળ્યા છે એ બહુ શરમજનક મત છે. એટલે વિસાવદર કહો કે કડી કહો, તો કોંગ્રેસની બહુ શરમજનક સ્થિતિ આમાં નિર્માણ થઈ છે. એટલે કોંગ્રેસ તો પૂરી થવાના આરે આવીને ઊભી છે, અને એની અંદર હવે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી જે છે મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં પ્રાણ પૂરશે. અને એક છેલ્લો સવાલ કે ગોપાલ ઇટાલિયાની જે હાજરી છે એ ડિજિટલ મીડિયામાં બહુ રહી,
પોતે પણ સોશિયલ મીડિયામાં એ બહુ એક્ટિવ રહ્યા, એટલે પોતાનો પ્રચાર પોતે કર્યો. બીજું કે ડિજિટલ મીડિયા જે હવે મેઇન સ્ટ્રીમથી સામે ઉભરી રહ્યું છે એમાં એ સતત દેખાતા રહ્યા એમના ઇન્ટરવ્યૂ. પહેલાં કિરણ એવું હતું કે કુકડો બોલે તો જ સવાર થાય, એક આપણી જૂની બહુ એવી કહેવત છે. પહેલાં અખબારો એવું માનતા હતા કે અમે લખીએ તો જ સમાચાર થાય ને પછી ટેલિવિઝન આવ્યા એટલે ટેલિવિઝનને પણ એવું થયું કે અમે કુકડો છીએ, અમારા કુકડે કૂકથી સવાર થાય છે, અમે જેને ના બતાડીએ એની કેરિયર ના બને, અમે બતાડીએ જેને એ હીરો બની જાય, એવી એક એમની માન્યતા હતી. એ માન્યતાને એમનો ભ્રમ ચાલતો રહ્યો અને ગોપાલ ઇટાલિયાને ટેલિવિઝન ઉપર નહીં બતાડવો એના માટે ભાજપે આખી સ્ટ્રેટર્જી બનાવી, ચેનલો સાથે એવું ગોઠવ્યું કે જો તમે ગોપાલ ઇટાલિયાને બતાડશો, ડિબેટમાં બોલાવશો તો અમે નહીં આવીએ. એ પ્રકારનો આખો માહોલ એમણે ઊભો કરી દીધો અને ગોપાલ ઇટાલિયાનો એક પ્રકારનો બહિષ્કાર અખબારો કે ટેલિવિઝન ચેનલો કરી રહી હતી. એ સમયમાં જે યુટ્યુબર છે, એટલે આપણે પણ યુટ્યુબર છીએ, હા, હવે એક મોટો વર્ગ છે જે લોકો મુખ્ય પ્રવાહમાં છે, જે લોકો આપણને પત્રકાર તરીકે સ્વીકારવા તૈયાર નથી, કારણ કે આપણને યુટ્યુબર એટલે હલકી જાતિના લોકો, હા, આપણે પત્રકારત્વના દલિત સમુદાયમાંથી આવીએ છીએ કે આદિવાસી છીએ એવું એ લોકો માને છે. પણ એની તાકાત પહેલી વખત આ ઇલેક્શનમાં જોવા મળી કે તમે બતાડો કે ન બતાડો મુખ્ય પ્રવાહ, સોશિયલ મીડિયામાં કે યુટ્યુબમાં તમે બતાડો તો એ પરિણામ સુધી પહોંચે છે. અને આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે જે ગોપાલ ઇટાલિયા અછૂત હતા ટેલિવિઝન ચેનલો માટે, માત્ર યુટ્યુબમાં ચાલી રહ્યા હતા, એમની વાત યુટ્યુબમાં આવી રહી હતી, એ અછૂત ગોપાલ ઇટાલિયાને બતાડવાની આજે ટેલિવિઝનને ફરજ પડી રહી છે. તો આ સોશિયલ મીડિયાની તાકાત છે. તો પ્રશાંતજી જોડે અત્યારે ગોપાલ ઇટાલિયાની તો હજુ તો જીતના સમાચાર આવી રહ્યા છે ને અમે આ વિશ્લેષણ કરવા બેઠા, જેમાં પ્રશાંતજીએ થોડી ગોપાલના જીવનની વાત કરી અને એના પછી જે કંઈ ગુજરાતમાં હવે થવાનું છે એની થોડી પ્રશાંતજીએ વાત કરી. આગળ પણ આખા દિવસમાં અમે જેમ જેમ રિઝલ્ટમાં કશું અપડેટ આવતું જશે, રિઝલ્ટ તો આવી ગયું છે પણ હવે જેમ જેમ અપડેટ વિસાવદરથી આવશે એમ પ્રશાંતજી સાથે અમે ચર્ચા કરતા રહીશું આ પ્રકારની. તો અમને રજા આપશો અત્યારે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા